સો વેલકમ અગેન ટુ પોડકાસ્ટ ઓફ માં બનવાની વાત. આજે આપણે થોડુંક ટેકનિકલી જઈશું વિથ ડોક્ટર કૃપા શાહ અને આઈવીએફની પ્રોસેસ શું છે એના વિશે સમજીશું અને હજુ પણ ઘણી બધી વાતો કરીશું. મેમ પ્લીઝ સમજાવો કે આઈવીએફની પ્રોસેસ શું છે આઈવીએફ? આઈવીએફનું ફૂલ ફોર્મ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે ફલન થવાની પ્રક્રિયા શરીરની બહાર કરવામાં આવે. આઈવીએફની પ્રોસેસમાં સ્ત્રીના એગ્સ લેવા માટે અંડાશયને ઇન્જેક્શનની મદદથી સ્ટિમ્યુલેટ કરવામાં આવે. જ્યારે એગ્સ પરિપક્વ થઈ જાય ત્યારે તેને શરીરની બહાર લેવામાં આવે. બહાર લેવાની જે પ્રોસેસ છે તે અંડર એનેસ્થેશિયા થાય અને એ પેનલેસ હોય છે, કોઈ કટ વાઢકાપ વગરનું હોય છે. જ્યારે એગ્સ લેવાઈ જાય તે સમયે હસબન્ડના સ્પર્મ લઈને એ બીજની અંદર સ્પર્મ મૂકીને ફલન કરવામાં આવે. ફલન થયેલા બીજને લેબોરેટરીમાં સ્પેશિયલ મશીન હોય છે, ઇન્ક્યુબેટર કહેવાય, એ ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે. ઇન્ક્યુબેટર ગર્ભાશય જેવું વાતાવરણ પ્રોવાઈડ કરે. લેબોરેટરીમાં આપણે તેને 5 દિવસ માટે રાખી શકીએ. 5મા દિવસના ગર્ભને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય. એ બ્લાસ્ટોસિસ્ટ ગર્ભાશયની અંદર ટ્રાન્સફર કરવામાં આવે અથવા જો ટ્રાન્સફર એ સમયે યોગ્ય ના હોય તો તેને ફ્રીઝ કરીને મૂકવામાં આવે અને જે તે સમયે જ્યારે અનુકૂળ હોય ત્યારે ગર્ભને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે. એટલે કે અંડાશયને સ્ટિમ્યુલેટ કર્યા ઇન્જેક્શનથી, ત્યાંથી લઈને બીજ લીધા, બીજને ફલન કર્યા, ગર્ભ બનાવ્યો અને ગર્ભને ગર્ભાશયમાં ટ્રાન્સફર કર્યો. આ આખી પ્રોસેસને એક આઈવીએફ સાયકલ કહેવાય.